વાત કરી ડભોઈની તો ડભોઈ ખાતે હરિધામ સોખડા ડભોઈ વિસ્તારના હરિભક્તો દ્વારા ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને અનુલક્ષીને દર માસ યોજાતી સત્સંગ સભા જારોલાવાડી ખાતે યોજવામાં આવી। આ પ્રસંગે આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પરમ પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ સાથે અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની નિશ્રામાં ડભોઈ ખાતે હરિભક્તો દ્વારા 10 માસ સત્સંગ સભા યોજાતા ત્યારે ડભોઈ જારોલાની વાડી ખાતે ચાતુર્માસ અને શ્રાદ્ધ પક્ષને ધ્યાનમાં રાખીને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં નગર આગેવાન વિજય શાહ, વિશાલ શાહ સહિત સંત આચાર્ય સ્વામી અને યોગી ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પ્રભુ ભક્તિ અને પૂર્વજોની સેવા અંગેનું માર્ગદર્શન આચાર્ય સ્વામી દ્વારા આપવામાં આવ્યું। साईं महाराज की जय, साईं महाराज की जय, प्रकट करोगे प्रेम स्वरूप साईं महाराज की जय जय जय, आत्मीय समाज की जय जय जय, दासना दास चातुर्मासना पवित्र દિવસો ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે। એ નિમિત્તે ગુરુહરિ સ્વામીની આજ્ઞાથી ઘણા બધા મંડળવા ભક્તો સમૂહમાં પૂજા સભાનું આયોજન પુસ્તક પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે। ડભોઈમાં પણ જારોલા નિવાસના હોલમાં 1,500 ભક્તોની સભા સભાનું આયોજન થયું। એનો આનંદ થયો। સાईं महाराज की जय, साईं महाराज की जय, प्रकट करोगे प्रेम स्वरूप साईं महाराज की जय जय जय, आत्मीय समाज की जय जय जय, दासना दास ચાતુર્માસના પવિત્ર દિવસો ચાલે છે અને એમાં શ્રાદ્ધ પર્વ ચાલે છે।